हे गाइस, वेलकम टू साइंस स्टडी सेंटर। तो लास्ट वीडियोની અંદર આપણે ચર્ચા કરી હતી ઘન દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવણ અને તેના બાષ્પ દબાણની। આજે આપણે ચર્ચા કરીશું આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણોની। રાઉલ્ટના નિયમને આધારે પ્રવાહી દ્રાવણોને બે ભાગમાં વિભાજિત કરી શકાય, એક આદર્શ દ્રાવણો અને બીજા બિન આદર્શ દ્રાવણો। કે જેમાં પહેલા આપણે વાત કરવાના છીએ आदर्श द्रावणों। आदर्श द्रावणों जे द्रावणों सांद्रताना संपूर्ण गाळा दरमियान राउल्टना नियमનું पालन करे छे तेमने आदर्श द्रावणों कहे छे। जे द्रावणों सांद्रताना संपूर्ण गाळा दरमियान राउल्टना नियमનું पालन करे छे तेमने आदर्श द्रावणों कहे छे। राउल्टना नियमનું पालन करे एटले शुं? तो तमे प्रवाही द्रावणोનું बाष्प दबाण शीखी गया छो। तमे बाष्प दबाण केवी रीते मापता हता? सॉरी, गणता हता, प्रेक्टिकल थोड़ी करता था। P टोटल बराबर P1 नॉट x1 वत्ता P2 नॉट x2। तो आ सूत्रना आधारे तमे गणतरी करता था। तो तमे गणतरी करशो एटले गणतरी करेलू बाष्प दबाण मळशे तमने। हवे तमे एक पात्रनी अंदर प्रवाही लो, एरिज एटले के द्रावण लो। शुं लो? द्रावण लो। ए पात्र साथे तमे मेनोमीटर जोड़ी दो। शू जोड़ी दो? मेनोमीटर जोड़ी दो। तो आ मेनोमीटर द्वारा तमने ए द्रावणનું बाष्प दबाण મળશે। એ કેવું હશે? પ્રાયોગિક હશે, પ્રાયોગિક બાષ્પ દબાણ। તો રાઉલ્ટના નિયમને આધારે ગણતરી કરેલું બાષ્પ દબાણ અને પ્રયોગ દ્વારા મળેલું બાષ્પ દબાણ બંને સરખા હશે, એટલે કે રાઉલ્ટના નિયમનું પાલન થાય છે। દાખલા તરીકે તમે आ सूत्रना आधारे गणतरी करी अने 10-12 द्रावणનું बाष्प दबाण मळ्युं। हवे तमे प्रयोग करशो अने प्रयोग द्वारा पण 10-12 द्रावणનું बाष्प दबाण मळी गयुं। तो अहींया तमे कही शको के राउल्टना नियमનું पालन थाय छे। तो आदर्श द्रावण केवा होय के जे सांद्रताना संपूर्ण गाळा दरमियान मंद द्रावण होय के सांद्र द्रावण होय ए राउल्टना नियमનું पालन करशे। એટલે કે અહીંયા હું લખી દઉં P ટોટલની જગ્યાએ P પ્રાયોગિક, P પ્રાયોગિક એટલે કે પ્રયોગ દ્વારા મળેલું બાષ્પ દબાણ અને ગણતરી દ્વારા મળેલું બાષ્પ દબાણ બંને સરખા હશે। હવે આદર્શ દ્રાવણોને આ ગુણધર્મ ઉપરાંત પણ બીજા કેટલાક અગત્યના ગુણધર્મ હોય છે। દાખલા તરીકે દ્રાવણ બને ત્યારે द्रावणना कदमां थतो फेरफार शून्य होय छे। द्रावणना कदमां थतो फेरफार शून्य होय छे। डेल्टा मिक्स V इज इक्वल टू 0। एटले के द्रावणनुं कद द्राव्य अने द्रावकना कदना सरवाळा बराबर थशे। द्राव्य प्लस द्रावक बंने भेगा थशे तो द्रावण बनशे। धारो के तमे द्राव्यનું कद 10 ml लीधुं, द्रावक 20 ml लीधुं, तो द्रावण केटલું મળશે? 30 ml મળશે। એટલે કે દ્રાવણના કદમાં કોઈ ફેરફાર થશે નહીં। કોના બરાબર આવશે? દ્રાવ્યનું કદ વત્તા દ્રાવકના કદના સરવાળા બરાબર આવશે। એટલે કે કદમાં થતો ફેરફાર કેવો હોય? શૂન્ય હોય। તો અત્યાર સુધીની જે પણ આપણે ગણતરી કરી એની અંદર આપણે માની લીધું કે આપેલું દ્રાવણ એ આદર્શ દ્રાવણ છે। દાખલા તરીકે મોલારિટી, નોર્માલિટી વગેરેમાં આપણે બે દ્રાવણોને મિક્સ કરતા હતા અને રિઝલ્ટિંગ દ્રાવણની નોર્માલિટી, મોલારિટી શોધતા હતા। તો ત્યાં આગળ આપણે આવું જ કરતા, દ્રાવ્યનું કદ વત્તા દ્રાવકનું કદ બરાબર દ્રાવણનું કદ માની લેતા કે બંને કેવા હોય? સરખા હોય। પરંતુ રિયાલિટીની અંદર આવું હોતું નથી। દરેક જગ્યાએ દ્રાવણનું કદ સેમ જ રહે એવું હોતું નથી। ओके, तो अत्यार सुधीनी जे पण गणतरी करी एमां आपणे मानी लीधुं के द्रावण केवुं हतुं? आदर्श हतुं। एटले जोई लो, आदर्श द्रावण माटे
કદમાં થતો ફેરફાર કેવો છે? શૂન્ય છે. ડેલ્ટા મિક્સ વી ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો વી દ્રાવણ માઇનસ વી દ્રાવ્ય પ્લસ વી દ્રાવક. મૂકી દેજો કિંમત 30 માઇનસ 10 વત્તા 20 આવી જશે જવાબ શૂન્ય. ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર શૂન્ય હોય. દ્રાવણ બને ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર શૂન્ય હોય છે. ડેલ્ટા મિક્સ એચ ઇઝ ઇક્વલ ટુ 0. આનો મતલબ શું થાય? દ્રાવણ બનશે ત્યારે કોઈ પણ ઉષ્માનું શોષણ નહીં થાય અને ઉષ્માનું ઉત્સર્જન પણ થશે નહીં. ઉષ્માનું શોષણ અથવા ઉત્સર્જન થતું નથી. દાખલા તરીકે તમે દ્રાવણ બનશે એટલે દાખલા તરીકે શરૂઆતમાં શોષણ થયું 10 જૂલનું. કેટલાનું? 10 જૂલનું. અને દ્રાવણ બનશે એટલે 10 જૂલ પાછી શું થઈ જશે? મુક્ત થઈ જશે. એટલે કે ઓવરઓલ જે ઉષ્માનું શોષણ અથવા ઉત્સર્જન થતું નથી. ઓવરઓલ ઉષ્માન એન્થાલ્પીમાં જે ફેરફાર આવશે એ કેવો આવશે? શૂન્ય આવશે. તો આપણે એની ચર્ચા કરીએ. આ બાબતની આપણે ચર્ચા કરીએ હમણાં થોડી વારમાં. અત્યારે હાલ તમને ખ્યાલ આવશે નહીં. હજુ આપણે એક ચોથો મુદ્દો ભણાવી લઈએ, એના પછી આ કેમ મેં આવું લખ્યું એના વિશે તમને સમજાવીશ. ઓકે, અત્યારે રવા દઈએ. ચલો ચોથો મુદ્દો જોઈ લઈએ. તો ચોથો અને અગત્યનો મુદ્દો, દ્રાવણ બને એટલે દ્રાવ્ય પ્લસ દ્રાવક ભેગા થશે. તમારી જોડે શું છે? એક પ્રવાહી છે. હવે અહીંયા ધ્યાન આપજો, હું અહીંયા દ્રાવકને એ વડે દર્શાવીશ અને દ્રાવ્યને બી વડે દર્શાવીશ. બંને પ્રવાહી છે. તો અહીંયા શું છે? પ્રવાહી એ છે. તો પ્રવાહી એની અંદર એના કણો વચ્ચે કંઈક આકર્ષણ હશે. એ પ્રકારનું આકર્ષણ એના આપણે કહીશું. દાખલા તરીકે જો પાણી હોય તો પાણીની અંદર પાણીનો એક અણુ પાણીના બીજા અણુ સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય ને. અણુ વચ્ચે શું હોય? આકર્ષણ હોય. એવી જ રીતે અહીંયા પ્રવાહી એ લીધું તો પ્રવાહી એની અંદર એ પ્રકારનું આકર્ષણ હશે. પ્રવાહી એ સાથે આપણે પ્રવાહી બી મિક્સ કર્યું. એ બીની અંદર પણ બીબી પ્રકારના આકર્ષણ હોય. બંનેને મિક્સ કરશો એટલે શું મળશે? દ્રાવણ મળશે. તો દ્રાવણની અંદર નવા પ્રકારના આકર્ષણો ઉત્પન્ન થશે. એ બી પ્રકારના આકર્ષણ, નવા પ્રકારના આકર્ષણો બનશે. એ બી પ્રકારના આકર્ષણો. હવે દ્રાવણની અંદર ઘટક એ પણ હાજર હોય તો એના ઘણા બધા અણુઓ હશે, તો એ પ્રકારના આકર્ષણો પણ હાજર હશે. એવી જ રીતે બીબી પ્રકારના આકર્ષણો હાજર હશે. એટલે કે દ્રાવ્ય અને દ્રાવક જ્યારે ભેગા થઈને દ્રાવણ બનાવશે ત્યારે દ્રાવણની અંદર એ અને બીબી પ્રકારના આકર્ષણ ઉપરાંત નવા પ્રકારના આકર્ષણો એ બી બનશે. અને આ ત્રણેય આકર્ષણો સરખા પ્રકારના હશે. આ ત્રણેય આકર્ષણોના મૂલ્યો કેવા હશે? સરખા હશે. એટલે કે આકર્ષણ બળો કેવા હશે? સરખા હશે. એ બીજા એ ઉપર જેટલું આકર્ષણ બળ લગાડશે એટલું જ બી ઉપર કરશે અને એટલું જ એ બી ઉપર આકર્ષણ કરશે. એટલે કે ત્રણેય આકર્ષણ બળો કેવા હોય? સરખા હોય. તો અહીંયા હું લખી દઉં, દ્રાવણ બને ત્યારે નવા પ્રકારના આકર્ષણ એ બી બનશે અને એ બી પ્રકારના આકર્ષણ એ અને બીબી પ્રકારના આકર્ષણ બળો જેવા જ હોય છે. ઓકે, એ બી પ્રકારના આકર્ષણ બળો એ અને બીબી આકર્ષણ બળો જેવા જ હશે. ઓકે, હવે આ ચોથો મુદ્દો જે લખ્યો એ બહુ જ અગત્યનો મુદ્દો છે.
અને આ ચોથા મુદ્દાને આધારે આપણે આ બાકીના બધા જ ગુણધર્મોને સરળતાથી સમજી શકીએ. અહીંયા આગળના મુદ્દામાં મેં પહેલાં એન્થાલ્પી માટે લખ્યું હતું કે કોઈ પણ ઉષ્માનું ઉત્સર્જન ના થાય કે શોષણ પણ ના થાય, તો ત્યાં 10 જૂલ લખી દીધી હતી, ત્યાં 10 જૂલ ઉત્સર્જાતી બતાવી દીધી હતી. ઓવરઓલ હીટ ચેન્જ 0 બતાવ્યો હતો, તો એ વખતે ખ્યાલ નહીં આવ્યો, પરંતુ આના આધારે આપણે સરળતાથી એને સમજી શકીએ. તો ચલો અહીંયા શું લખ્યું હતું? કદમાં થતો ફેરફાર કેવો હોય? શૂન્ય હોય. કદમાં થતો ફેરફાર કેવો હોય? આદર્શ દ્રાવણ માટે શૂન્ય હોય. હવે તમે અહીંયા જુઓ, જે નવા બનેલા આકર્ષણ હતા AB પ્રકારના આકર્ષણો, એ કોના જેવા જ છે? એ અને BB આકર્ષણ જેવા જ છે. AB પ્રકારના આકર્ષણો. ઓકે, યસ. તો નવા બનતા આકર્ષણો AB એ અને BB આકર્ષણો જેવા જ છે. એટલે કે આકર્ષણ બળ જો સરખું હોય તો કણો એકબીજાથી સરખાંતરે ગોઠવાયા હશે. એ કણ એથી જેટલા અંતરે ગોઠવાયો હશે એટલો જ બી કણ બીથી ગોઠવાયેલો હોય, અને એટલા જ અંતરે એ બીથી ગોઠવાયેલા હશે. એટલે કે અહીંયા ઘટક કણો વચ્ચેના અંતરો સરખા હશે. કેમ સરખા હોય? કારણ કે આકર્ષણ બળો સરખા છે. આકર્ષણ બળો સરખા હોવાથી એથી જેટલા દૂર અંતરે ગોઠવાયેલો હોય એટલો જ બી અંતરથી ગોઠવાયેલો છે, બીથી અંતરે ગોઠવાયેલો છે. બરાબર? અંતર કેવા હશે? સરખા હશે. અને AB પ્રકારના આકર્ષણો પણ કેવા હોય? સરખા હોય. એટલા માટે A અને B વચ્ચેનું અંતર પણ એટલું ને એટલું જળવાઈ રહેશે, સરખું જળવાઈ રહેશે. એટલે અહીંયા ઘટક કણોના કદમાં કોઈ ફેરફાર આવશે નહીં. અને કદમાં ફેરફાર નહીં આવતો એટલા માટે ડેલ્ટા V મિક્સ કેવા થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલા માટે અહીંયા લખ્યું કે દ્રાવણના કદમાં થતો ફેરફાર કેવો હોય? શૂન્ય હોય. કારણ કે ઘટક કણો એકબીજાથી સરખા અંતરે ગોઠવાયેલા હશે. એથી જેટલા અંતરે ગોઠવાયેલો હોય એટલો જ બીથી ગોઠવાયેલો હશે. અને AB પ્રકારના આકર્ષણો પણ સરખા હોવાથી A અને B વચ્ચેનું અંતર પણ સરખું જ રહેશે. એવી જ રીતે તમે આ એન્થાલ્પીવાળો મુદ્દો પણ સમજી શકો. AB પ્રકારના આકર્ષણો એ અને BBના જેવા જ હોય. હવે તમને ખ્યાલ હશે, તમે થોડું ભણેલા હશો, કે જ્યારે પણ બંધ તૂટે, જ્યારે પણ બંધને તોડવો હોય તો ઉષ્મા આપવી પડે. પહેલાં એ પ્રકારના આકર્ષણો હતા. જો આને તોડવો હોય તો ઉષ્મા આપવી પડશે. એવી જ રીતે BB પ્રકારના પણ આકર્ષણ હતા. પ્રવાહી B લીધું તો એની અંદર BB પ્રકારના આકર્ષણ હતા. તો એને મારે જો તોડવું હોય તો ઉષ્મા આપવી પડે. પરંતુ હવે કેવા બન્યા? નવા પ્રકારના આકર્ષણો AB બન્યા. AB પ્લસ AB, બે ઘટકો બનશે ને બેમાંથી. અને તમને ખ્યાલ છે કે જ્યારે બંધનું નિર્માણ થાય ત્યારે ઉષ્મા ઉત્સર્જિત થાય છે. બંધ તોડવો હોય તો ઉષ્મા આપવી પડે. બંધનું જ્યારે નિર્માણ થાય તો ઉષ્મા ઉત્સર્જિત થાય. તો અહીંયા નવા પ્રકારના આકર્ષણો બન્યા. અને આ નવા પ્રકારના આકર્ષણો આ બંનેના જેવા જ છે. તો જેટલી ઉષ્મા એમને ખાધી હોય એટલી જ ઉષ્મા પાછી ઉત્સર્જિત કરી દેશે. એટલી જ ઉષ્મા શું કરશે? ઉત્સર્જિત કરશે. કારણ કે આકર્ષણ કેવું? સરખું છે. અહીંયા દાખલા તરીકે મારે એને તોડવા 50 જૂલ આપવી પડી. કેટલી? 50 જૂલ. BBને તોડવા મારે ધારો કે 60 જૂલ આપવી પડી. તો અહીંયા કેટલી ઉષ્મા ઉત્સર્જિત થશે? આમાંથી પણ કેટલી થશે ઉષ્મા ઉત્સર્જિત? 55. આમાંથી પણ 55 જૂલ ઉષ્મા ઉત્સર્જિત થશે. એટલે કે 110 જૂલ ઉષ્મા શું થઈ જશે? ઉત્સર્જિત થશે. આને 50 આપવી પડી, માની લો આને પણ 50 જ લઈ લો, સરખા આકર્ષણ છે એટલે. તો આમાંથી પણ 50, આમાંથી પણ 50, એટલે કે ઓવરઓલ ટોટલ 100 જૂલ ઉષ્મા મુક્ત થઈ જશે. 50 જૂલ ઉષ્મા શોષાશે આના દ્વારા, 50 જૂલ આના દ્વારા શોષાશે, અને છેલ્લા જ્યારે દ્રાવણ બનશે ત્યારે ટોટલ 100 જૂલ ઉષ્મા મુક્ત થઈ જશે. એટલે કે અહીંયા ડેલ્ટા મિક્સ H શૂન્ય થઈ જશે. ઓકે, 100 શોષાઈ અને 100 મુક્ત થઈ ગઈ.
તો ઓવરઓલ જે ચોખ્ખી ઉષ્માનું ના ઉત્સર્જન થશે ના શોષણ થશે, એટલે કે તફાવત કેવો થઈ જશે? શૂન્ય થઈ જશે. તો તમને હવે ખ્યાલ આવી ગયો છે કેમ પહેલાં લખ્યું હતું 10 જૂલ શોષાઈ અને 10 જૂલ મુક્ત થઈ ગઈ. ઓકે, તો એ રીતે તમે આને સમજી શકો. કોના આધારે? તો આકર્ષણ બળના આધારે સમજી શકો. તો આ હતું આદર્શ દ્રાવણોના ગુણધર્મો. આદર્શ દ્રાવણ તો રાઉલ્ટના નિયમનું પાલન કરે, એટલે કે પી પ્રાયોગિક બરાબર પી કેલ્ક્યુલેટેડ આવશે. કદમાં કોઈ ફેરફાર નહીં થાય, ડેલ્ટા મિક્સ વી બરાબર શૂન્ય થશે અને એન્થાલ્પીમાં થતો ફેરફાર પણ શૂન્ય હશે, એટલે કે ડેલ્ટા એચ મિક્સ બરાબર 0 હોય. અને ચોથો અને સૌથી અગત્યનો મુદ્દો, નવા બનતા આકર્ષણો એ અને બીબી પ્રકારના આકર્ષણો જેવા જ હશે. હવે આપણે આનો ગ્રાફ જોઈ લઈએ. તો આદર્શ દ્રાવણોનો ગ્રાફ કોના જેવો આવશે? તો રાઉલ્ટના નિયમના જેવો જ આવશે. આપણે જો બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ દોરીએ તો કોના જેવો આવે? તો રાઉલ્ટના નિયમમાં આપણે જોયો હતો એના જેવો જ આવશે, કારણ કે અહીંયા રાઉલ્ટના નિયમનું પાલન થાય છે. તો તમે સાથે સાથે લખતા રહેજો, નોટ ડાઉન કરતા રહેજો અગત્યના મુદ્દાઓ. આપણે ફટાફટ હવે ગ્રાફ દોરી દઈએ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો. અહીંયા લઈ લઉં XA બરાબર અહીંયા 0 છે. ધીરે ધીરે આના મોલ અંશ વધશે, XA બરાબર 1 થઈ જશે. અહીંયા XA બરાબર 0 છે તો XB કેટલા હોય? 1 હોય. અને અહીંયા XA 1 છે તો XB 0 હોય. અહીંયા લઈ લો બાષ્પ દબાણ અને અહીંયા મોલ અંશ. તો XA અહીંયા 0 છે, XB 1 છે, તો અહીંયાનું બાષ્પ દબાણ કોનું હોય? બીનું હોય. કોનું હોય? બીનું હોય. તો PB નોટ. અહીંયા XA 1 છે તો અહીંયાનું બાષ્પ દબાણ કોનું હોય? PA હોય, તો PA નોટ. આપણે માની લઈએ PB નોટ ગ્રેટર દેન PA નોટ છે. તો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તો સીધી લીટી આવશે P ટોટલ. અહીંયા XB વધે સોરી XB ઘટશે. અહીંયા XB શું થશે? એ તો ઘટશે. અહીંયા XA વધશે, એટલે આ તમને મળશે PA, આ તમને મળશે PB અને આ થશે P ટોટલ. P ટોટલ બરાબર P1 નોટ X1 વત્તા P2 નોટ X2 અને આ PB નોટ XB. આ PA ઇઝ ઇક્વલ ટુ PA નોટ XA. અહીંયા A કરી દેજો અને અહીંયા B કરી દેજો, કારણ કે આપણે બે ઘટકો લીધા છે A અને B. ઓકે, તો આ રીતનો તમને શું મળશે? આલેખ મળશે આદર્શ દ્રાવણોનો, કે જે આપણે જોઈ ગયા હતા પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણની અંદર. હવે એક્ઝામની અંદર પ્રશ્નો કેવી રીતે પૂછાય? તો નીચેનામાંથી કયું દ્રાવણ આદર્શ દ્રાવણ છે? તો તમને આના ઉદાહરણો આવડવા જોઈએ કે કેવા પ્રકારના પ્રવાહીઓ ભેગા થશે તો આદર્શ દ્રાવણ બનાવશે. તો આપણે આના થોડાક ઉદાહરણ જોઈ લઈએ. તો નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન એ આદર્શ દ્રાવણ બનાવશે. નોર્મલ હેક્ઝેન અને નોર્મલ હેપ્ટેન. ઉદાહરણો: એક નોર્મલ હેક્ઝેન નોર્મલ હેપ્ટેન. બીજું ઉદાહરણ બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન. ત્રીજું ઉદાહરણ ક્લોરોબેન્ઝીન પ્લસ બ્રોમોબેન્ઝીન. ચોથું ઉદાહરણ ઇથાઇલ ક્લોરાઇડ પ્લસ ઇથાઇલ બ્રોમાઇડ. અને પાંચમું તમે લઈ શકો ઇથેનોલ પ્લસ મિથેનોલ. તો આ બધા શું છે? આદર્શ દ્રાવણોના ઉદાહરણો છે. જો કે આદર્શ દ્રાવણો 100% જોવા મળતા નથી, એમની વર્તણૂક 100% આદર્શ દ્રાવણ જેવી હોતી નથી, પરંતુ જ્યારે ખૂબ જ મંદ હોય ત્યારે એ શું બનશે? આદર્શ દ્રાવણો જેવી વર્તણૂક દર્શાવશે. અહીંયા એના ઉદાહરણો તમે જુઓ: નોર્મલ હેક્ઝેન પ્લસ નોર્મલ હેપ્ટેન, બેન્ઝીન પ્લસ ટોલ્યુઇન, ક્લોરોબેન્ઝીન પ્લસ બ્રોમોબેન્ઝીન, ઇથાઇલ ક્લોરાઇડ પ્લસ ઇથાઇલ બ્રોમાઇડ, ઇથેનોલ પ્લસ મિથેનોલ.
તો આ બધા આદર્શ દ્રાવણો બનાવશે. હવે તમે એક વસ્તુનું અહીંયા તમે નોંધશો, આ બધા જ કેવા છે? સરખા જેવા છે. એમના બંધારણ અને કદ જુઓ, નીચે લખી દઉં. બંધારણ, એમના કદ સરખા છે. બેન્ઝીન અને ટોલ્યુઇન જુઓ, એક બેન્ઝીન રિંગ આવી ગઈ, ઉપર CH3 આવી ગયું, તો લગભગ બંધારણ કેવું? સરખું. હેક્ઝેન અને હેપ્ટેન, કાર્બનની 7 અને 6ની ચેઇન બંને સરખા જેવી. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ, તો એમના બંધારણ અને કદ કેવા છે? લગભગ સરખા છે. બીજી એક અગત્યની બાબત કઈ છે આમાં? કે એમનું ધ્રુવીય નેચર સરખો છે, એમનો ધ્રુવીય સ્વભાવ કેવો છે? સરખો છે. અહીંયા હેક્ઝેન જોવો અને હેપ્ટેન જોવો, બંને અધ્રુવીય જેવા હોય, લગભગ એમની ધ્રુવીયતા 0 જ હોય. બેન્ઝીન ટોલ્યુઇન લગભગ અધ્રુવીય હોય. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, તો ક્લોરીન અને બ્રોમિનની ધ્રુવીયતા લગભગ સરખા જેવી હશે. બંને કેવા? વિદ્યુત ઋણ છે, એટલે કે ધ્રુવીયતા સરખી હોય. કેવી હોય છે? ધ્રુવીયતા સરખી હોય છે. એક જ મિનિટ. ધ્રુવીયતા સરખી હોય, એમનો ધ્રુવીય સ્વભાવ સરખો હોય, કદમાં પણ કેવા હોય? સરખા હોય. એટલે એમની વચ્ચે જે આકર્ષણ લાગતું હશે ને એ સરખા પ્રમાણનું લાગે. જ્યારે પણ બે ઘટકો મિક્સ થાય તો જે પણ આકર્ષણ બનશે એ સરખા પ્રકારનું લાગશે. એટલા માટે આ બહુ અગત્યના પરિબળો છે કે બંધારણના કદ સરખા હોય, ધ્રુવીયતા એમની લગભગ સરખી હોય. એટલા માટે આ કેવા હોય? આદર્શ દ્રાવણો બનાવતા હોય છે. ઓકે, તો આ આપણે વાત કરી આદર્શ દ્રાવણોની. હવે આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ બિન આદર્શ દ્રાવણોની. બિન આદર્શ દ્રાવણો, તો જે દ્રાવણો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી તેમને બિન આદર્શ દ્રાવણો કહે છે. બિન આદર્શ દ્રાવણો કોને કહેવાય? તો જે દ્રાવણો સાંદ્રતાના સંપૂર્ણ ગાળા દરમિયાન રાઉલ્ટના નિયમનું પાલન કરતા નથી તેમને બિન આદર્શ દ્રાવણો કહે છે. એટલે કે રાઉલ્ટના નિયમના આધારે અનુમાનિત જે બાષ્પ દબાણ હોય એના કરતાં પ્રાયોગિક બાષ્પ દબાણ કાં તો વધારે આવે કાં તો ઓછું આવશે. બરાબર? એટલે કે રાઉલ્ટના નિયમનું પાલન કરશે નહીં. બીજું કે જે પણ ગુણધર્મો આદર્શ દ્રાવણના હતા એના કરતાં અહીંયા ઉલટા ગુણધર્મો હશે. દાખલા તરીકે દ્રાવણના કદમાં ફેરફાર થાય છે, એટલે કે દ્રાવણમાં કદમાં થતો ફેરફાર 0 હશે નહીં. ડેલ્ટા મિક્સ વી ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0. એન્થાલ્પીમાં થતો ફેરફાર 0 હશે નહીં, એટલે કે એન્થાલ્પીમાં કંઈક ફેરફાર થતો હશે. ત્રીજું કે જે આંતરાણવીય આકર્ષણો, નવા બનેલા આંતરાણવીય આકર્ષણો એ અને બીબી કરતાં અલગ હશે. એટલે લખી શકાય AB પ્રકારના આકર્ષણ બળો એ અને બીબી કરતાં અલગ હોય છે. કેવા હોય છે? અલગ હોય છે. આ કાં તો નિર્બળ હોય તો એના કરતાં પ્રબળ હશે, અથવા તો આ નિર્બળ પણ હોઈ શકે. ઓકે, એ અને બીબી કરતાં, એટલે કે આકર્ષણ બળો કેવા હશે? અલગ હશે. હવે બિન આદર્શ દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન નથી કરતા, એટલે કે અનુમાનિક બાષ્પ દબાણ જેટલું પ્રાયોગિક બાષ્પ દબાણ આવશે નહીં. પ્રાયોગિક બાષ્પ દબાણ એ કાં તો અનુમાનિક બાષ્પ દબાણ કરતાં વધારે હોઈ શકે અથવા ઓછું હોઈ શકે. એના આધારે બિન આદર્શ દ્રાવણોને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. એક રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતા દ્રાવણો અને રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા દ્રાવણો. ધન વિચલન એટલે કે અનુમાનિત બાષ્પ દબાણ કરતાં પ્રાયોગિક બાષ્પ દબાણ વધારે આવશે. પ્રાયોગિક બાષ્પ દબાણ કેવું હશે? અનુમાનિત બાષ્પ દબાણ, એટલે કે તમે સૂત્રના આધારે ગણતરી કરેલું હોય બાષ્પ દબાણ એના કરતાં કેવું આવશે? વધારે આવશે. અનુમાનિત લખી દઉં હું અહીંયા. ઋણ વિચલનમાં શું થાય? તો અનુમાનિત બાષ્પ દબાણ કરતાં
પ્રાયોગિક બાષ્પ દબાણ ઓછું મળે. કેવું મળશે? ઓછું મળશે. ધાર્યું હોય કેટલું? 200. ગણતરી કરી જવાબ આવ્યો 200, તો તમે માની લો કે 200 બાર દબાણ આવવું જોઈએ. પરંતુ તમે પ્રયોગ કર્યો અને પ્રયોગમાં આવ્યું 198 બાર, તો ઘટી ગયું, તો ઋણ વિચલન દર્શાવ્યું. એવી રીતે ધારો કે અહીંયા 200 ધાર્યા હોય, સોરી અહીંયા નહીં, અનુમાનિત 200 ધાર્યા હોય અને આવી જાય પ્રયોગમાં 202, તો આ શું થઈ ગયું? રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવતા દ્રાવણો થઈ ગયા. તો હવે આપણે વાત કરીએ પહેલા પ્રકારના બિનાદર્શ દ્રાવણો. રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવતા દ્રાવણો. રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવતા દ્રાવણો એટલે કે પી પ્રાયોગિક મોટું હશે, પી કેલ્ક્યુલેટેડ એટલે કે P1 નોટ x1, અહીંયા હું એ કરી દઉં. હવે PA નોટ XA વત્તા PB નોટ XB શું આવશે? PB નોટ XB. એટલે કે આ તમે જે ગણતરી કરી છે એના કરતાં પ્રાયોગિક બાષ્પ દબાણ કેવું આવશે? વધારે આવશે. બીજો મુદ્દો, દ્રાવણના કદમાં થતો ફેરફાર શૂન્ય ના હોય. અહીંયા દ્રાવણનું કદ વધેલું હશે એટલે ડેલ્ટા વી મિક્સ ગ્રેટર દેન 0 હશે. દ્રાવ્ય અને દ્રાવકને ભેગા કરશો તો દ્રાવણના કદમાં વધારો થશે. અહીંયા ત્રીજું, ડેલ્ટા મિક્સ H ગ્રેટર દેન 0 આવશે. એટલે કે દ્રાવણ બનશે ત્યારે ઉષ્મામાં ચોખ્ખો શોષણ થશે, ઉષ્માનું ચોખ્ખું શોષણ થશે. બરાબર? શું થશે? ઉષ્માનું શોષણ થશે. હવે તમને ખ્યાલ છે કે જ્યારે ડેલ્ટા H ધન આવે તો શું હોય? પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. જ્યારે પણ ઉષ્માનું શોષણ થાય તો ડેલ્ટા H કેવો આવે? ધન આવશે ને. તમે થર્મોડાયનેમિક્સમાં ભણ્યા છો, ડેલ્ટા H ગ્રેટર દેન 0 હોય તો કેવું હોય? ઉષ્માનું શોષણ થતું હોય. ચોથો અને અગત્યનો મુદ્દો, આંતરાણવીય આકર્ષણો, નવા બનેલા આકર્ષણો AB એ AA અને BB કરતાં નિર્બળ હશે. નવા બનેલા આકર્ષણ AB એ AA અને BB કરતાં નિર્બળ હોય છે. કેવા હોય છે? નિર્બળ હોય છે. બિનાદર્શ દ્રાવણો કે જેની અંદર આપણે શું ભણી રહ્યા છીએ? રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવતા. એટલે કે પ્રાયોગિક તમે બાષ્પ દબાણ હશે અનુમાનિત બાષ્પ દબાણ કરતાં વધારે આવશે. કદમાં વધારો જોવા મળશે. દાખલા તરીકે તમે 10 ml દ્રાવ્ય લીધો અને 20 ml દ્રાવક લીધો તો દ્રાવણ થવું જોઈતું હતું 30 ml, પરંતુ આવી ગયું 31 ml. દ્રાવણના કદમાં વધારો થઈ ગયો. અહીંયા ચોખ્ખી ઉષ્માનું શોષણ થશે એટલે કે ડેલ્ટા H મિક્સ ગ્રેટર દેન 0 આવશે. અને ચોથો અગત્યનો મુદ્દો કે નવા બનતા આકર્ષણ AB એ AA અને BB કરતાં નિર્બળ હશે. આના આધારે બીજી બધી જ પ્રોપર્ટીઝ આપણે સરળતાથી સમજી શકીએ. જુઓ, AB કેવો છે? નિર્બળ છે. AA અને BB કેવા હતા? પ્રબળ હતા. AA અને BB જો પ્રબળ હોય તો બાષ્પમાં જતા કણો કેવા હોય? ઓછા હોય. હવે જ્યારે દ્રાવણ બન્યું ત્યારે AB પ્રકારના નવા કણો AB પ્રકારના નવા આકર્ષણ બળો ઉત્પન્ન થયા. એ કેવા હતા? નિર્બળ હતા. હવે નિર્બળ હતા તો કણોનો છટકવાનો ગુણ વધી જશે. કણો સરળતાથી બાષ્પ કલામાં જશે. બાષ્પ કલામાં જો કણો વધારે હોય, બાષ્પ કલામાં જો કણો વધારે હોય તો પછી બાષ્પ દબાણ પણ વધારે જોવા મળશે. એટલે દ્રાવણની અંદર બાષ્પ દબાણમાં શું થઈ જશે? વધારો થઈ જશે. તો ખ્યાલ આવી ગયો કેમ વધારો થાય? કારણ કે આકર્ષણ નિર્બળ હતું. જો નિર્બળ આકર્ષણ હોય તો સરળતાથી બાષ્પ કલામાં ઘટક કણો ફેરવાઈ જશે, બાષ્પમાં ફેરવાઈ જશે. બાષ્પમાં કણો વધી જાય એટલે બાષ્પ દબાણ વધી જાય. એટલે પ્રાયોગિક બાષ્પ દબાણ કેવું આવશે? અનુમાનિત કરતાં વધારી આવશે, વધી જશે. બીજો મુદ્દો જોવો, ડેલ્ટા વી મિક્સ ગ્રેટર દેન 0. પહેલાં AB પ્રકારનું હતું
સોરી પહેલાં એ પ્રકારના અને બી પ્રકારના આકર્ષણ હતા, એ પ્રબળ હતા. આકર્ષણ બળ પ્રબળ હોય તો કણો એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય. હવે દ્રાવણની અંદર નવું બનેલું આકર્ષણ નિર્બળ છે, તો જો નિર્બળ આકર્ષણ હોય તો કણો થોડા દૂર દૂર ગોઠવાયેલા હોય. એ આ રીતે ગોઠવાયા છે, બી આ રીતે ગોઠવાયા છે, પણ નવું બનેલું આકર્ષણ હતું એમાં એ બી દૂર દૂર ગોઠવાયેલા હોય. એ અહીંયા હોય, બી અહીંયા હોય. અંતર વધી ગયું, કદ વધી ગયું, અને કદ વધી ગયું એટલે દ્રાવણનું કદ જુઓ વધી જાય તો શું આવશે? ડેલ્ટા વી મિક્સ ગ્રેટર ધેન 0 આવશે. ઉષ્માનું ચોખ્ખું શોષણ થશે. અહીંયા શું થાય છે? એ પ્લસ બીબી gives AB અને AB. ઓકે, તો આ બંધને બ્રેક કરવા માટે, બંધને તોડવા માટે ઉષ્મા આપવી પડશે. આ બંધ કેવો છે? પ્રબળ છે. આ પણ કેવો છે? પ્રબળ છે. તો ઉષ્મા વધારે આપવી પડશે ત્યારે એ તૂટશે. પરંતુ આ જે નવું બનેલું બંધ છે એ નિર્બળ બને, અને નિર્બળ બને છે એટલા માટે ઉષ્મા ઓછી મુક્ત થશે. ઉષ્મા મુક્ત થશે, પરંતુ ઓછી ઉષ્મા મુક્ત થશે કારણ કે નિર્બળ બંધ છે. ઓકે, જો પ્રબળ બંધ બનતો હોય તો ઉષ્મા વધારે મુક્ત થાય. અહીંયા તો નિર્બળ બંધ બને છે એટલે ઉષ્મા ઓછા પ્રમાણમાં મુક્ત થશે. દાખલા તરીકે અહીંયા 20 જૂલ આપી મેં, અહીંયા આને 20 જૂલ આપી, પરંતુ અહીંયા આમાંથી ઉત્સર્જિત થઈ માત્ર 12 જૂલ. કેટલી? માત્ર 12 જૂલ. આમાંથી પણ 12 જૂલ એ રીતે ઉત્સર્જિત થશે. તો જુઓ ચોખ્ખી ઉષ્માનું અહીંયા શું થાય છે? ઉત્સર્જન થાય છે. મેં ટોટલ કેટલી ઉષ્મા આપેલી? 40 જૂલ. અને કેટલી ઉત્સર્જિત થઈ? 12 દુ 24 જૂલ. જુઓ તો ચોખ્ખી ઉષ્માનું અહીંયા શું થયું? શોષણ થયું. અને જો ઉષ્માનું શોષણ થાય તો ડેલ્ટા એચ કેવા આવે? પોઝિટિવ આવશે, ધન આવશે. ઓકે, તો આ રીતે તમે બિન આદર્શ રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતા દ્રાવણોને સમજી શકો. આને આપણો આલેખ જોઈ લઈએ આપણે. તો આનો આલેખ કેવો આવશે? આનો આપણે આલેખ જોઈએ બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો. અહીંયા આવશે મોલ અંશ, અહીંયા આવશે બાષ્પ દબાણ. અહીંયા ધારો કે XA બરાબર 0 છે, અહીંયા XA બરાબર 1 થશે. અહીંયા ધારો કે XB બરાબર, ધારવાનું નહીં, અહીંયા XB 1 જ થશે કારણ કે XA 0 છે. અને અહીંયા XB થશે 0. અહીંયા શુદ્ધ ઘટક B છે તો એનું અહીંયા બાષ્પ દબાણ આવશે PB0. અહીંયા શુદ્ધ ઘટક 1 છે તો એનું અહીંયા બાષ્પ દબાણ આવશે PA0. હવે જો રાઉલ્ટના નિયમના આધારે આપણે જોઈએ તો બાષ્પ દબાણ કેવું આવતું હતું? કુલ બાષ્પ દબાણ આ રીતે આવવું જોઈએ. સીધી લાઈન કેવી આવી જોઈએ? સીધી લાઈન. પરંતુ અહીંયા બાષ્પ દબાણ કેવું થઈ ગયું? વધી ગયું. બાષ્પ દબાણ શું થયું? વધી ગયું. તો હવે જે બાષ્પ દબાણ આવશે એ કંઈક આ રીતે જોવા મળશે. એવી જ રીતે દરેક ઘટકોમાં પણ બાષ્પ દબાણ વધેલું જોવા મળ્યું. કેવા બાષ્પ દબાણ? તો કુલ બાષ્પ દબાણ પણ વધ્યું અને દરેક ઘટકોમાં પણ બાષ્પ દબાણ વધેલું જોવા મળ્યું. એટલે કે જો તમે PA નીકાળો તો PA ગ્રેટર ધેન PA0 XA આવશે, અને PB નીકાળો તો PB ગ્રેટર ધેન PB0 XB આવશે. કુલ બાષ્પ દબાણમાં પણ વધારો જોવા મળ્યો. દરેક ઘટકોનું ઇન્ડિવિજ્યુઅલ તમે બાષ્પ દબાણ પ્રયોગથી માપ્યું એમાં પણ વધારો જોવા મળ્યો. તો આ શું થયું? રાઉલ્ટના નિયમથી ધન વિચલન. અને એનો આલેખ કંઈક આ રીતે આવશે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનું. જો આ PB0 કરતાં વધી જશે બાષ્પ દબાણ. આ શું છે? P ટોટલ છે, આ PA અને આ રહ્યું છે PB. ઓકે, તો આ તું રાઉલ્ટના નિયમથી ધન વિચલન. હવે આપણે નેક્સ્ટ જોઈએ. અચ્છા, આના એક્ઝામ્પલ બાકી રહી ગયા. 1 મિનિટ, આના એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે કોઈ એક્ઝામમાં પૂછાયું હોય નીચેનામાંથી કયા દ્રાવણો રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવશે, તો એનો જવાબ કેવી રીતના લખશો? તો એના એક્ઝામ્પલ તમને આવડવા જોઈએ. તો એનું એક સરસ એક્ઝામ્પલ છે ઇથેનોલ પ્લસ એસિટોન. કયું? ઇથેનોલ પ્લસ એસિટોન. એક્ઝામ્પલ
ઇથેનોલ પ્લસ એસીટોન. જ્યારે ઇથેનોલ શુદ્ધ હોય ત્યારે ઇથેનોલના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળે છે. જો C2H5OH આ રીતે હું ઇથેનોલને દર્શાવી શકું. આ ઓક્સિજનના જોડે બે લોન પેર હોય. અહીંયા બીજો એક ઇથેનોલનો અણુ હશે C2H5OH. હવે આ ઓક્સિજન જોડાયેલો હાઇડ્રોજન એ આંશિક ધન વીજભારિત થશે, કારણ કે ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે, તો આ કેવો આંશિક ધન વીજભારિત હોય. આ ઓક્સિજનના જોડે લોન પેર છે, તો આ બંને વચ્ચે કેવું હોય, હાઇડ્રોજન બંધ હોય. એવી રીતે અહીંયા પણ બીજો એક હાઇડ્રોજન હશે. શું હશે? હાઇડ્રોજન હશે. અહીંયા ઓક્સિજન હશે C2H5. તો આ રીતે હાઇડ્રોજન બંધ જોવા મળશે ઇથેનોલમાં. હવે શું થાય, ઇથેનોલની અંદર તમે એસિટોન ઉમેરો, તો ઇથેનોલની અંદર જો તમે એસિટોન ઉમેરો તો આ બે કણોની વચ્ચે એસિટોનનો કોઈ એક ઘટક આવી જાય. આને હું એ લઈ લઉં, આને બી, એસિટોનને બી લઈ લઉં, તો આ બે કણોની વચ્ચે એસિટોનનો શું આવી જાય, કણ આવી જાય. એટલે આ હાઇડ્રોજન શું થશે, બ્રેક થઈ જશે. આ હાઇડ્રોજન બંધ તૂટી જશે. પહેલાં હાઇડ્રોજન બંધથી જોડાયેલા હતા, હવે કોઈ પણ બંધથી જોડાયેલા જ નથી. પહેલાં શું હતું, હાઇડ્રોજન બંધ હતો, હવે નથી. હવે જ્યારે બંધ જ નથી તો બાષ્પમાં સરળતાથી ફેરવાઈ જશે. હવે એરિયા કોઈ બંધથી જોડાયેલા નથી. હવે જે પણ બંધ હશે તો નિર્બળ હશે, હાઇડ્રોજન બંધ જેટલો પ્રબળ હશે નહીં. હા, વાંડરવાલ્સ લાગી શકે, બરાબર, કણો છે, વાંડરવાલ્સ બળ લાગતું હશે, પણ એ કેવું, નિર્બળ છે. તો પહેલાં પ્રબળ બંધથી જોડાયેલા હતા, હવે કોઈ એવા ઇફેક્ટિવ પ્રબળ બળથી જોડાયેલા નથી, તો બાષ્પમાં ફેરવાનો એમનો રેટ વધી ગયો. તો બાષ્પ કલામાં સરળતાથી ફેરવાશે અને બાષ્પ દબાણમાં વધારો કરશે. રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન એટલે કે અનુમાનિત બાષ્પ દબાણ કરતાં દ્રાવણનું માપેલું એટલે કે પ્રાયોગિક બાષ્પ દબાણ ઓછું આવશે. હું લખી દઉં અહીંયા, પી પ્રાયોગિક લેસ દેન PA0XA વત્તા PB0XB. અનુમાનિત કર્યું છે, જે ગણતરીથી તમે માપેલું હશે, ગણતરીથી કરેલું હશે, ગણતરી કરેલું બાષ્પ દબાણ હશે, એના કરતાં પ્રયોગ દ્વારા માપેલું બાષ્પ દબાણ ઓછું આવશે. ધાર્યું હોય 200 ને આવી જાય 198. ઓકે, બાષ્પ દબાણ શું થયું, ઘટી ગયું. એટલે કે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે દ્રાવણ. બીજી અગત્યની વાત, જે કદ હોય એમાં ઘટાડો જોવા મળે, એટલે કે ડેલ્ટા મિક્સ વી લેસ દેન 0 જોવા મળે છે. દ્રાવક અને દ્રાવ્ય ભેગા થશે અને દ્રાવણ બનાવશે તો કદ ઘટી જશે. દાખલા તરીકે 20 ml દ્રાવ્ય લીધું અને 20 ml દ્રાવક લીધું તો દ્રાવણ આવશે 35 ml, એટલે કે અહીંયા દ્રાવણનું કદ ઘટી ગયું. ત્રીજી અગત્યની વાત કે એન્થાલ્પીમાં ચોખ્ખો ઘટાડો જોવા મળશે. કુલ એન્થાલ્પીમાં ચોખ્ખો ઘટાડો જોવા મળે છે. શેમાં? એન્થાલ્પીમાં ચોખ્ખો ઘટાડો જોવા મળે છે. એટલે કે ડેલ્ટા મિક્સ H લેસ દેન 0 થશે. ઓકે, જેટલું શોષણ થશે એના કરતાં ઉત્સર્જન વધારે થશે, એટલે કે ડેલ્ટા મિક્સ H લેસ દેન 0 આવશે. અને ચોથી અગત્યની વાત આકર્ષણ બળોની, તો નવા બનતા આકર્ષણ બળ AB એ AA અને BB કરતાં પ્રબળ હશે. અહીંયા કેવા હશે? પ્રબળ હશે. નવા બનતા આકર્ષણ AB એ AA અને BB કરતાં પ્રબળ હોય છે. કેવા હશે? પ્રબળ હશે. હવે જો આકર્ષણ બળ પ્રબળ હોય દ્રાવણની અંદર તો ભાઈ બાષ્પ કલામાં જતા કણોની સંખ્યા ઘટી જશે, અને જો બાષ્પ કલામાં જતા કણોની સંખ્યા ઘટી જાય તો બાષ્પ દબાણ ઘટી જાય. એટલા માટે અનુમાનિત કરતાં પ્રાયોગિક બાષ્પ દબાણ ઓછું આવે. એટલે રાઉલ્ટના નિયમથી દ્રાવણ કેવું હોય? ઋણ વિચલન દર્શાવશે.
કેમ એવું થાય? કારણ કે હવે આકર્ષણ બળ વધી ગયું. પહેલાં કણો ઓછા આકર્ષણથી જોડાયેલા હતા એટલે બાષ્પ કલામાં સરળતાથી જતા. બાષ્પ દબાણ એનું વધારે હતું. ઓકે, પણ જ્યારે પણ દ્રાવણ બન્યું ત્યારે એની અંદર શું થયું? આકર્ષણ બળ વધી ગયું. એ બી જે નવું બનેલું આકર્ષણ હતું એ બી એ પ્રબળ થઈ ગયું. કોના કરતાં? એ અને બીબી કરતાં. આકર્ષણ બળ વધી ગયું એટલે ઘટક કણોનો દ્રાવણ કલા છોડવાનું ગુણધર્મ ઘટી ગયો. ઓકે, એમનું જે છૂટવાનું વલણ હતું એ ઓછું થઈ ગયું એટલે બાષ્પ દબાણ કેવું આવશે? ઓછું આવશે. દ્રાવણ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવશે. અહીંયા આકર્ષણ કેવું છે? પ્રબળ છે. તો કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય. એ અને બી એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય. કોના કરતાં? તો એ અને બીબી કરતાં. એટલે કે એમના વચ્ચેની જે બંધ લંબાઈ હોય, એમના વચ્ચેનું જે અંતર હોય એ ઘટી ગયું. અંતર ઘટી ગયું એટલે કે કદ ઘટી ગયું. શું થઈ ગયું? કદ ઘટી ગયું. એટલે અહીંયા જુઓ તમે દ્રાવણનું કદ કેવું આવશે? ઓછું આવશે. એટલે જે તફાવત હશે એ ઋણ થઈ જશે, 0 કરતાં ઓછો આવશે. અહીંયા પ્રબળ છે. આ બંધ કેવો છે? પ્રબળ. જો બંધ પ્રબળ હોય તો ઉત્પન્ન થતી ઉષ્મા, મુક્ત થતી ઉષ્મા વધારે હોય. અહીંયા એ હતા પ્લસ બીબી હતા, એમાંથી બની ગયું એબી. હવે અહીંયા ધારો કે મારે 20 જૂલ આપવાની જરૂર પડી, અહીંયા મારે 20 જૂલ આપવાની જરૂર પડી, પરંતુ જ્યારે બંધ બન્યો ત્યારે આ કેટલી? 25 જૂલ ઉત્પન્ન થઈ. આ કેટલી? 25 જૂલ ઉત્પન્ન થઈ. તો ઓવરઓલ 50 જૂલ ઉત્પન્ન થશે. આપીથી 40 જૂલ. મેં બંધોને તોડવા માટે 40 જૂલ ઉષ્મા આપી, પરંતુ બંધ કેવો બન્યો? પ્રબળ બન્યો. એટલે મુક્ત થયેલી ઉષ્મા વધી ગઈ, 50 જૂલ મુક્ત થઈ ગઈ. એટલે ડેલ્ટા એચ કેવો આવશે? ઋણ આવશે. તમને ખ્યાલ હશે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય કેવું આવે? ઋણ આવશે. થર્મોડાયનેમિક્સમાં જોયું હતું. થર્મોડાયનેમિક્સની અંદર તમે ભણ્યા હશો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચનું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. તો આ રીતે તમે ઋણ વિચલનને સમજી શકો. શું થાય? પ્રાયોગિક દબાણ ઓછું આવશે અનુમાનિત કરતાં. દ્રાવણનું કદ ઘટી જશે. ચોખ્ખી ઉષ્માનું ઉત્સર્જન થાય એટલે કે ડેલ્ટા એચ કેવો આવશે? ઋણ આવશે. અને ચોથી અગત્યની વાત કે જે નવા બનતા આકર્ષણ બળો હોય એ કેવા હોય? પ્રબળ હોય, જે શુદ્ધ ઘટકોની અંદર જોવા મળતા આકર્ષણ બળો કરતાં. હવે આનો આપણે આલેખ જોઈએ. આલેખ જોઈશું બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો. તો આની અંદર કંઈ જ નહીં કરવાનું, પી ટોટલને ઘટાડી દો. જેમ લાસ્ટ આપણે ધન વિચલનમાં વધાર્યું હતું એમ અહીંયા શું કરશો? તમે ઘટાડી દેશો. અહીંયા XA બરાબર 0 છે તો XB બરાબર 1 થશે. અહીંયા XA બરાબર 1 થઈ જશે એટલે XB બરાબર 0 થશે. અહીંયા શુદ્ધ ઘટક બી છે તો PB નોટ, અહીંયા શુદ્ધ ઘટક એ છે તો PA નોટ. હવે આવું જોઈતું હતું કેવું? સીધી લીટી. અહીંયા પણ કેવી આવી જોઈએ? સીધી લીટી. પરંતુ અહીંયા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળ્યો. શું જોવા મળ્યો? ઘટાડો જોવા મળ્યો. તો હવે જે બાષ્પ દબાણ આવશે એ ઓછું આવશે. કેવું આવશે? આયરન. આ શું થઈ ગયું? બાષ્પ દબાણમાં ઘટાડો થઈ ગયો. આવું ને આવું દરેક ઘટકમાં પણ જોવા મળ્યું. એની જો વાત કરીએ તો એના બાષ્પ દબાણમાં પણ ઘટાડો થયો. બીના બાષ્પ દબાણમાં પણ શું થયું? આંશિક બાષ્પ દબાણ ઘટી ગયું. એટલે કે તમે જોશો PA તો PA નોટ XA કરતાં ઓછું આવશે. PB નોટ XB કરતાં ઓછું આવશે. આ થશે P ટોટલ, આ થશે PB અને આ થશે PA. એટલે કે બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળશે. આના ઉદાહરણો જોઈ લઈએ. તો આના ઉદાહરણમાં આવશે ક્લોરોફોર્મ પ્લસ એસીટોન. શું આવશે? ક્લોરોફોર્મ પ્લસ એસીટોન. પહેલું ઉદાહરણ એનું ક્લોરોફોર્મ પ્લસ એસીટોન.
જો ક્લોરોફોર્મની વાત કરીએ તો ક્લોરોફોર્મના અંદર શરૂઆતમાં કોઈ પણ પ્રકારનું સિગ્નિફિકન્ટ બળ હોતું નથી. હા, વાન ડેર વાલ્સ બળ હશે. એસિટોનની અંદર પણ કોઈ પ્રબળ બળ હાજર હોતું નથી. પરંતુ જ્યારે ક્લોરોફોર્મ અને એસિટોનને મિશ્ર કરવામાં આવે તો તેમની વચ્ચે હાઇડ્રોજન બંધ બનશે. ક્લોરોફોર્મને તમે આ રીતે દર્શાવી શકો, Cl Cl Cl, અને એસિટોન C ડબલ બોન્ડ CH3 CH3. આ છે એસિટોન, આ છે ક્લોરોફોર્મ. તો અહીંયા હાઇડ્રોજન બંધ જોવા મળશે. આ ઓક્સિજનની લોન પેર અને આ ધન વીજભારિત, આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળશે. ઓકે, તો ક્લોરોફોર્મની અંદર કોઈ પણ પ્રકારનો હાઇડ્રોજન બંધ નહોતો, એસિટોનમાં પણ નહોતો. પણ હવે દ્રાવણની અંદર હાઇડ્રોજન બંધ આવી ગયું, એક પ્રબળ બંધ આવી ગયું. એટલા માટે હવે એસિટોન અથવા તો ક્લોરોફોર્મ સરળતાથી દ્રાવણને છોડી શકશે નહીં, એટલે કે બાષ્પ દબાણ ઘટી જશે. તમે બીજી વાત કરી શકો, બીજું તમે ઉદાહરણ લઈ શકો, H2O પ્લસ HNO3. કોનું લઈ શકો? H2O પ્લસ HNO3, H2O પ્લસ HCl. એટલે કે પાણી અને એસિડનું મિશ્રણ પણ રાઉટના નિયમથી ઋણ વિચલન દર્શાવશે. આના ઉપરાંત તમે બીજું ઉદાહરણ લઈ શકો, ફિનોલ અને એનિલિનનું. જો ફિનોલને તમે આ રીતે દર્શાવી શકો, OH અને એનિલિન, બેન્ઝીન રિંગ ઉપર NH2. આ ઓક્સિજન વિદ્યુત ઋણ હોય, આ હાઇડ્રોજન ઉપર કેવો આંશિક ધન વીજભાર આવી જશે. આના જોડે એક લોન પેર છે, તો આ બંને વચ્ચે શું બનશે? એક હાઇડ્રોજન બંધ બનશે. ફિનોલની અંદર પણ હાઇડ્રોજન બંધ હતો, એનિલિનની અંદર પણ હાઇડ્રોજન બંધ હતો. પરંતુ ફિનોલ અને એનિલિનના અણુ વચ્ચેનો જે હાઇડ્રોજન બંધ છે એ વધારે પ્રબળ છે. જે શુદ્ધ ઘટકોમાં જોવા મળતો હતો હાઇડ્રોજન બંધ, એના કરતાં આ હાઇડ્રોજન બંધ વધારે પ્રબળ છે. એ વસ્તુનું તમે ધ્યાન રાખજો. આની અંદર તો પહેલાં કોઈ એવો સિગ્નિફિકન્ટ બંધ નહોતો, હવે શું બની ગયો? H બંધ બની ગયો. તો આ એક અપવાદ કેસ છે કે જેની અંદર હાઇડ્રોજન વધારે વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાયેલું નથી. જો કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલું છે, તેમ છતાં એની અંદર હાઇડ્રોજન બંધ પોસિબલ બને છે. તમે વ્યાખ્યા ભણી છે, વ્યાખ્યાની અંદર એવું લખ્યું છે કે વધુ વિદ્યુત ઋણ તત્વ જેવા કે નાઇટ્રોજન, ફ્લોરિન, ઓક્સિજન સાથે જોડાયેલો હાઇડ્રોજન હોય એવો આંશિક ધન વીજભારિત હાઇડ્રોજન અને લોન પેર વચ્ચે બનતો બંધ, એટલે કે હાઇડ્રોજન બંધ એવું હોય છે. પરંતુ અહીંયા કાર્બન છે તો પણ આની અંદર હાઇડ્રોજન બંધ બને છે, એટલે કે આ અપવાદ છે આ એક. તો એ પણ વસ્તુનું તમે ધ્યાન રાખજો. કેમ? તો આની જોડે 3 Cl જોડાયેલા છે, જે શું કરશે? કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન ખેંચશે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ ધરાવશે, -I ઇફેક્ટ કરશે. કાર્બન વધારે વિદ્યુત ધનમય બનશે એટલે શું કરશે? હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્રોન ખેંચશે. ઓકે, તો આ તો રાઉટના નિયમથી ઋણ વિચલન. તો આને આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા. હવે નીટની અંદર પણ કેટલાક ક્વેશ્ચન પૂછાયેલા છે આદર્શ દ્રાવણોના, બિનઆદર્શ દ્રાવણો, આદર્શ દ્રાવણો, કોણ ધન વિચલન ધરાવો, કોણ ઋણ વિચલન દર્શાવો. તો આપણે થોડાક ક્વેશ્ચનો જોઈ લઈએ. તો આ MCQ નીટ 2019ની અંદર પૂછાયો હતો. એક આદર્શ દ્રાવણ માટે સાચો વિકલ્પ શું છે? ઓપ્શન એ અચળ T અને P પર ડેલ્ટા G મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0, અચળ T અને P પર ડેલ્ટા X મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0, અને અચળ T અને P પર ડેલ્ટા V મિક્સ ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, એન્ડ અચળ T અને P પર ડેલ્ટા H મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો આદર્શ દ્રાવણની વાત કરી છે. તો આદર્શ દ્રાવણના આપણે ગુણધર્મો જોયા. તો તમે એમાં જોયો હશે આવ્યો ડેલ્ટા H મિક્સ ઇઝ ઇક્વલ ટુ કેવો થતો હતો? 0 થતો હતો. તો સાચો આન્સર કયો આવશે? D આવશે. બહુ ઇઝી સવાલ નીટ 2019ની અંદર પૂછાયો હતો. પરંતુ આ MCQના તમે ઓપ્શન જુઓ, 2 ટર્મ વધારે જોવા મળ્યા. એક ડેલ્ટા G મિક્સ અને બીજું ડેલ્ટા S મિક્સ. એટલે કે ગિબ્સ ફ્રી એનર્જી અને એન્ટ્રોપી, આ 2 ટર્મ તમારે વધારે આવ્યા. ઓકે, તો જુઓ આની વાત કરી લઈએ. તો જ્યારે દ્રાવણ બને તો દ્રાવણની અંદર દ્રાવ્ય પ્લસ દ્રાવક બંનેના કણો આવશે. કણોની સંખ્યા શું થશે? વધી જશે. કણોની સંખ્યા વધી ગઈ એટલે અવ્યવસ્થા વધી જશે. શું થાય? કણોની સંખ્યા વધી જાય એટલે અવ્યવસ્થા વધી જાય.
એમ તમે કહી શકો. અને જો અવ્યવસ્થા વધે તો એસ એન્ટ્રોપી વધી જાય તો ડેલ્ટા એસ કેવો આવશે? ગ્રેટર ધેન 0 આવશે. એટલે આ વસ્તુ યાદ રાખજો. ડેલ્ટા એસ મિક્સ બરાબર શું થશે? ડેલ્ટા એસ મિક્સ ગ્રેટર ધેન 0 થશે. કોઈ પણ દ્રાવણ હોય, આદર્શ હોય કે ના હોય, આદર્શ અને બિનઆદર્શ બંને માટે, આદર્શ બિનઆદર્શ બંને દ્રાવણો માટે ડેલ્ટા એક્સ મિક્સ ડેલ્ટા એસ મિક્સ હંમેશા ગ્રેટર ધેન 0 હોય. કેમ? કારણ કે કણો તો બંનેમાં વધવાના જ છે ને. ઓકે, તો અવ્યવસ્થા વધી જાય એટલે એન્ટ્રોપી વધી જાય. બીજી વાત કરીએ ફ્રી એનર્જીની, તો ગિબ્સ ફ્રી એનર્જી મિક્સ જી લેસ ધેન 0 આવશે. કેવી આવશે? હંમેશા ઋણ આવશે. કોના માટે? બંને માટે. કેમ? તો બંને કેવી? સ્પોન્ટેનિયસ પ્રક્રિયાઓ, સ્વયંભૂવર્તી પ્રક્રિયાઓ, બરાબર, જાતે જ થતી હોય એવી પ્રક્રિયાઓ છે. ઓકે, બંને કેવી છે? અહીંયા બંને માટે, આદર્શ અને બિનઆદર્શ દ્રાવણ માટે ડેલ્ટા જી મિક્સ ઋણ જ આવશે. ઓકે, તો આ વસ્તુનો તમારે ખ્યાલ રાખવાનો. કેમ ડેલ્ટા જી મિક્સ ઋણ આવે? કારણ કે દ્રાવ્ય વત્તા દ્રાવક મિક્સ થઈને દ્રાવણ બનવું એ એક સ્પોન્ટેનિયસ પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? સ્પોન્ટેનિયસ પ્રક્રિયા. અને તમે ભણી ચૂક્યા થર્મોડાયનેમિક્સમાં કે સ્પોન્ટેનિયસ પ્રક્રિયા માટે ડેલ્ટા જી મિક્સ ઋણ આવશે. કેવો આવશે? ઋણ આવશે. તો આ બંને બાબતો આદર્શ અને બિનઆદર્શ દ્રાવણમાં સરખી જ આવશે. એન્ટ્રોપી વધશે, એનું મૂલ્ય ધન હશે, ગિબ્સ ફ્રી એનર્જી ઋણ આવશે. ઓકે, તો ઓપ્શનમાં ક્યારેક આવું દેખાય તો ગભરાવતા નહીં, અને આવા ઓપ્શન પૂછાતા હોય છે. આ બહુ ઇઝી હતો. 2016ની અંદર પણ આવું જ એક MCQ પૂછાયો હતો. તો આની અંદર ઓપ્શનમાં જુઓ, ઓપ્શનમાં ડેલ્ટા પી આપેલો છે 0. તો હા, આદર્શ દ્રાવણ માટે ડેલ્ટા પી કેવો આવે? 0 જ આવશે. એટલે કે સૈદ્ધાંતિક મૂલ્ય એટલે કે રાઉલ્ટના નિયમથી ગણતરી કરેલું બાષ્પ દબાણ અને પ્રયોગ દ્વારા પ્રાયોગિક બાષ્પ દબાણ બંને સરખા આવશે. અવલોકન એટલે કે પ્રયોગમાં અવલોકન કરેલું હોય એનું બાષ્પ દબાણ, પ્રાયોગિક બાષ્પ દબાણ. ડેલ્ટા જી મિક્સ 0 હોય તો ના હોય. દ્રાવણ બનવાની એ પ્રક્રિયા સ્પોન્ટેનિયસ છે અને સ્પોન્ટેનિયસ પ્રક્રિયા માટે ડેલ્ટા જી ઋણ આવવો જોઈએ, પરંતુ અહીંયા 0 લખેલો છે. તો આ બાબત કેવી છે? ખોટી છે. નીચેના પૈકી કયું ખોટું છે? તો ડેલ્ટા જી મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એ ખોટું આવશે. ડેલ્ટા એચ મિક્સ, તો હા, ડેલ્ટા એચ મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો હોય? 0 હોય આદર્શ દ્રાવણ માટે. હવે ડેલ્ટા યુ મિક્સ એમનામ આપેલું છે, એ પણ શું છે? એનર્જીનું ટર્મ છે. તો અહીંયા એનર્જીમાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર.